હે ભાવેશભાઈ, આ બૈરાઓને કઈ રીતે પહોંચી શકાય? બૈરાને મારા બાપ એકે રીતે ના પહોંચી શકાય. ચમ એટલે તમે કહેવા શું માંગો છો? શું કહેવાય છે મેં કે એટલે તમને એકે રીતે પહોંચી શકે? કોઈ આ દુનિયાનો એકે માણસ એવો નહીં કે જે બૈરાને પહોંચી શકે. કારણ કે જો અમે ઘરમાં બેસી રહીએ ને તો તમે એમ કહો કે આખો દાદો ઘરમાં બેસી રહો, ઘરમાં બેસી રહો, ઘરમાં. જો અમે બહાર ઊભા થઈને બહાર દઈએ કે હવે તમારો ટાંટિયો ઘરમાં ટક્કો જ નહીં, મચ્છરી મારો. જો અમે બોલ્યા વગર ઘરમાં બેસી રહીએ તો કે મેઢાની જેમ બેસી રહ્યા. અને જો અમે બોલવાનું ચાલુ કરીએ કે આખો દાડો નકરો લબ 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 કરો, બંધ થાવ બાપા. જો ધંધો કરીએ અને એમાં નુકસાન થાય તો કે તમારામાં બુદ્ધિ જ નહીં. અને જો ધંધો કરીને નફો થાય તો તમારે બધાને એવું કેવું છે કે આ તો હું આવી ને એટલે તમારા ઘરની વેઠી ભરી. આ તે સાચી જ વાત છે ને. અમે આયા ને પછી તમારા ઘરમાં સારું થયું. શું તંબુરો કે તમારા પગલા એટલા બધા હારા હતા તો તમારા બાપાને તાતો મેલ હશે ને બધાય. પતરાવાળી રૂમોમાં રહે પાછા કે હવે મારા પગલા હારા છે. તમારા ઘરની વાત કરું હું. તમારા ઘરે તો હું આવી પછી પણ સારું તું ને. ત્યાં જન્મી જ તી ત્યાં તો ત્યાં હારું ના થવું જોવે. તો તમને ચેકી રીતે પોકાતું નહીં. તારે નહીં પોકાતું મારા બાપ. આ જેટલા પુરુષો આ વિડીયો જોઈ રહ્યા ને બધાને પૂછી જો તું. બધા એ જ કહેશે બૈરાની જાતને કોઈ દાડો ના પહોંચી કાય. જો સમય આપો તો એવું કે પૈસા નહીં હાલતા. જો પૈસા હાલો તો કે સમય નહીં હાલતા. તો તારો ભાવ બધું ચાહે ભેડો કરીને હાલવું. એક જ ઝાડ ઉપર સફરજન ને ચીકુ ને કેળા ને પપૈયું ને બધું ના થાય તારો ભાવ. તમને તો પહોંચાતું જ નહીં ગમે તે બાજુ જઈએ બાજુ.